કૃષ્ણએ સુદામાના ચરણ પકડી અને પોતાના મોઢેથી કાંટા કાઢવા લાગ્યા. સુદામા, તને બહુ કષ્ટ આપી. પોતાના મોઢાથી કાંટા કાઢવા લાગ્યા છે. સુદામાના ચરણ ધોયા. આઠેય પટરાણીઓ પાણી રેડે. કૃષ્ણ સ્વયં સુદામાના ચરણ ધોવે છે. ચરણ ધોયા, સ્નાન કરાવડાવ્યું. ફાટેલી તૂટેલી ધોતડી હતી ને કઢાવી અને કૃષ્ણના શ્રૃંગાર આપ્યો, વસ્ત્ર પરિધાન કરાવ્યું. પછી તો સુદામા કૃષ્ણ જેવા શોભાયમાન લાગવા માંડ્યા. બંને બેઠા છે. આઠેય પટરાણીઓને હિંચકા નાખે. કૃષ્ણ અને સુદામા પોતાના બાળપણની વાતો કરે છે. બાળ સખા જે ભેગા થયા છે. સુદામો કહે છે કે કૃષ્ણ મને ભૂલી ગયો તો. સુદામા, તને યાદ છે? સુદામા અને કૃષ્ણ બંને બચપનની વાતો કરે છે. સુશીલાજીએ પેલી તાંડુલની પોટી કૃષ્ણને થયું, સુદામો કઈ લાવ્યો છે? સુદામા બોલે, હા, મારા માટે શું લાવ્યો છે? કાંઈ નહીં પ્રભુ, કાંઈ નહીં. હું તો ગરીબ બ્રાહ્મણ, મારી પાસે શું હોય પ્રભુ? મને કાંઈ, મારી પાસે ના. તું કઈ સંતાડે છે? બોલે, ના પ્રભુ, હું કઈ લાવ્યો નથી. હું તો ગરીબ બ્રાહ્મણ છું, મારી પાસે શું હોય તમને દેવાનું? બોલે, ના સુદામા, તું કઈ લાવ્યો છે? ભાભીએ મારા માટે શું મોકલાવ્યું છે? સુદામા તાંદુલની પોટલી સંતાડીને રાખે. કૃષ્ણની દ્રષ્ટિ પડી સુદામા પાસેથી તાંદુલની. કૃષ્ણએ હાથકી લીધી. સુદામા, લાવ, આ તાંદુલ મારા ભાભીએ મોકલ્યા છે. એટલે હા. કૃષ્ણએ પોટલી ખોલી, પેલી ગાંઠ ખોલી. સુદામાને અનેક ગણું બંગલાઓ આપ્યા છે પોરબંદર ની અંદર. એક બુકડો ખાધો, રગ સંપત્તિ આપી. બીજો બુકડો ખાધો, જે કઈ દ્વારકા નગરીની જે કઈ ધન સંપત્તિ હતી એ સુદામાને આપી. અને ત્રીજું લઈ અને આમ ખાવા જાય ને તો રૂક્ષ્મણીએ હાથ પકડી લીધો. આગળ અમને પણ આપી દે. રૂક્ષ્મણી કહે, પ્રભુ, અમને પણ થોડો પ્રસાદ આપો ને. થોડો પ્રસાદ. એક મુઠ્ઠી તાંદુલમાંથી આઠેય પટરાણીઓને થોડા થોડા પૌવા આપ્યા. લગ્નમાં તારા મિત્રને યાદ ન કર્યો? કૃષ્ણએ સુદામાને કીધું, તે લગ્ન કર્યા કે નહીં? હા, સુશીલા મારી પત્નીનું નામ છે. સુશીલ છે, સગુણી છે. ઘણા દિવસ રોકાયા.